ભાજપાની ભ્રષ્ટ સરકારના કારણે કાંડ અને કૌભાંડનો રાફડો ફાટ્યો હોય તેમ અને તમામ ભ્રષ્ટાચારના નતનવા રેકોર્ડ સર્જતા કૌભાંડીઓને ભાજપાએ જે રીતે રાજકીય આશ્રય આપ્યો છે, એટલે કે ભાજપાનો ખેસ પહેરો, ભાજપાની સભ્ય નોંધણી ઝુંબેશમાં જોડાઈ જાઓ અને તમારો વિકાસ કરો અને લૂંટનું લાયસન્સ મેળવો. આજે ભાજપાની ચંદાદો ધંધાલોની થિયરીથી આગળ આ લૂંટના કારોબારમાં ગુજરાતના, ખાસ કરીને ઉત્તર ગુજરાતના અને અમુક વિસ્તાર સૌરાષ્ટ્રના અને પછી રાજસ્થાનના હજારો નાના રોકાણકારોને લોભ લાલચ આપીને 6000 કરોડનું પ્રાથમિક અહેવાલ પ્રમાણે કૌભાંડ કર્યું છે, જે ખુદ સીઆઈડી ક્રાઇમે જાહેર કર્યું છે. અત્યારે જે એમની પોતાની પ્રેસ હતી તેમાં પણ આ આખી ઘટનાની અંદર સમજવા જેવું છે. ભાજપાના આ તમામમાં છે ભાજપાના પ્રદેશ અધ્યક્ષ બીજેડ સોલ્યુશનના સાથે કેવી રીતે નિકટતા ધરાવતા ફોટોગ્રાફ સાથે છે. આપણે એમ ગણીએ કે ફોટોગ્રાફ તો કોઈ પણ નેતા સાથે હોય. માનનીય મુખ્યમંત્રી શ્રી એની સાથે પણ એમને એવોર્ડ આપવા આપણે એ પણ સમજી શકીએ કે હોઈ શકે. કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી સાથે મીટિંગની અંદરનો કાર્યકરની તેમ છતાં એ પણ માની લઈએ. સીએમ સાહેબ સાથેના વ્યક્તિગત ફોટાને પણ એક તબકે માની લઈએ. પણ ભૂપેન્દ્રસિંહે પોતાના કાર્ડ નંબર સાથે ભાજપાનો ભરોસાની ભાજપા સરકાર ભલે સામાન્ય નાગરિકના 6000 કરોડ ચાઉ કરી જાય, પણ આ છે ભાજપાની ભરોસાની સરકાર. આ ભૂપેન્દ્રસિંહે પ્રજાની આગળથી, નાના રોકાણકારો આગળથી પૈસા મોટા પાયે લીધા અને ભાજપાની આગળ એમની કેસેટ છે. જ્યારે કોઈ આવું કૌભાંડ આવે ત્યારે હાથ ઊંચા કરીને કે આવું તો જાહેર જીવનમાં અમને મળતા રહેતા હોય. પણ આજે હું આપની સામે એક એવી પ્રકારનું કૌભાંડ, જેને બીજેડ સોલ્યુશને કઈ રીતે આખી મોટામાં મોટું ઉત્તર ગુજરાતનું એજ્યુકેશન કેમ્પસ કઈ રીતે ભાગીદારી કરી અને એમાં ભાજપાના શિરમોર નેતૃત્વ લઈને ત્યાંના સ્થાનિક તમામ નેતાઓ, એટલે A to Z, B to Z તો હતું બીજેડ, પણ આ તો A to Z કૌભાંડના આપની સામે પુરાવા આપું છું. આ ગ્લોબલ એજ્યુકેશનની ઉદ્ઘાટન સમારંભમાં જાન્યુઆરીની અંદર જે કૌભાંડ છે ગ્લોબલ કેમ્પસ, એ હવે બીજેડ ગ્લોબલ એજ્યુકેશન કેમ્પસ થઈ ગયું. નાણાં કૌભાંડ કરવાના 6000 કરોડની લૂંટ અને એમાં CR પાટીલ ઉદ્ઘાટક તરીકે છે. રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર આ કેમ્પસના ઉદ્ઘાટનમાં આવ્યા છે અને આ એમને સત્તાવાર એમના બીજેડના ઓલા સબંતર વિગતો સાથે મૂક્યું છે. સ્વાગત સમારોહના ફોટા છે. અનાગરિક પુરવઠા ભીખુસિંહ છે, ત્યાં લગી તો સમજી શકાય કે વરિષ્ઠ નેતાઓને બોલાવે કેમ્પસના ઉદ્ઘાટન. રજનીભાઈ પટેલ ભાજપાના મહામંત્રી, તે પણ ઉદ્ઘાટનમાં છે. દેશના પ્રધાનમંત્રીને બીજેડ સોલ્યુશન તરફથી સરસ મજાની પદયાત્રા માટેનો વિસામો, ભલે લોકોનું ઉઠમણું કરી ગયો, રફુ ચક્કર થઈ જાય, એ હવે આવે છે સૌથી મોટામાં મોટી વાત. આ ગ્લોબલ ઇન્સ્ટિટ્યુશન હિંમતનગર હવે બીજેડ ગ્લોબલ એજ્યુકેશન કેમ્પસ થઈ ગયું. 18 જાન્યુઆરી 2024 ગુરુવારે આ ઉદ્ઘાટન સમારંભમાં આ સંપૂર્ણ કેમ્પસ ખરીદવામાં આવ્યું. નાના રોકાણકારોના પૈસાથી બધા એકત્ર થયા. વિકાસ કેટલો જોરદાર, સુપર ડુપર જતી. અને પહેલા એના સમારંભના અધ્યક્ષ કોણ છે? CR પાટીલ, ભાજપાના પ્રદેશ અધ્યક્ષ ને કેન્દ્રીય મંત્રી. મુખ્ય મહેમાન શિક્ષણ મંત્રી, પ્રદેશના મહામંત્રી રજનીભાઈ ભીખુસિંહ પરમાર, અન્ન અને નાગરિક રાજ્ય મંત્રી કૌશલ્યબા કુંવરબા, પ્રદેશ ઉપાધ્યક્ષ. અને હવે તમને આવે બાકીના એમના નેતાઓ. A to Z બીજેડ નું તમામ છે, પણ A to Z લોકો ભાજપના બોલાવ્યા. અને હજી ભાજપા એમ કે છે કે અમારે એમની સાથે આવે તો જાહેર જીવનમાં હોય. હું આપના માધ્યમથી પૂછવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટીના ખેસ પહેર્યા પછી લૂંટના કારોબારના કારણે ગામથી લઈને ગાંધીનગર અને શહેરથી લઈને સચિવાલય સુધી આ લૂંટના કારોબાર, એટલે કે તમે ગળામાં ખેસ ભાજપાનો નાખો અને લૂંટનું લાયસન્સ લો. આવા અનેક ભીખુસિંહ ઝાલાઓ ગુજરાતમાં કારોબાર કરે, પકડાય એટલે સાહેબ હાથ ઊંચા કરી દે. પણ હકીકતમાં ગુજરાતનો સામાન્ય નાગરિક લૂંટાઈ રહ્યો છે.
આ એવા લોકો લૂંટાઈ રહ્યા છે કે જેને નાની અમથી પોતાના પરિવારની દીકરીનો પ્રસંગ થશે, મને થોડાક પૈસા વધુ મળશે એવી લોભ લાલચમાં આ પ્રકારની સ્કીમોમાં આવે. અને આ સ્કીમ બંધમાં નહોતી ચાલતી, ખુલ્લેઆમની ઓફિસો, મંત્રીઓ અને સંત્રીઓ એમની આ જતા હતા. અને ભાઈ ભીખુભાઈ ઝાલા બીજે સોલ્યુશનના એ પણ મંત્રી અને સંત્રીની સારો એવો વ્યવહાર હતો. આ વ્યવહારના તાર ક્યાં સુધી સંકળાયેલા છે? આ તંત્રની અંદર ક્યાં ક્યાં સંત્રી ને ક્યાં ક્યાં મંત્રી ભાગીદાર છે? આના લાભાર્થી કોણ છે? લૂંટાયો સામાન્ય નાગરિક, રોકાણકાર. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું લાયસન્સ લેવું પડે એનું આજ દિન સુધી કઈ પતો નથી. ગુજરાતની અંદર કોઈ પણ માણસ વ્યાજનો ધંધો કરે, વ્યાજ ઉપર નાણાં ધીરધારનો, તો એની માટે લાયસન્સ લેવું પડે. ગૃહ રાજ્ય મંત્રી શ્રી તો કાયમ કહેતા હોય છે કે અમે એની ઉપર મોટી ધોંસ બોલાવી છે, અમે બધું કરવાના છીએ. આ તો ખુલ્લેઆમ વ્યાજનો ધંધો હતો. આના લાયસન્સ હતા કે નહોતા? ભાજપાનો કેસ હતો, પણ સત્તાવાર કોઈ લાયસન્સ હતું? તેવા સંજોગોની અંદર નાના રોકાણકારના પૈસા ડૂબાનાર આવા અનેક લોકો પોન્જી સ્કીમના નામે સુરતમાં હોય, અમદાવાદમાં હોય, રાજકોટમાં હોય કે અત્યારે ઉત્તર ગુજરાતમાં સૌથી ગાજેલું એ સાબરકાંઠાની અંદરનું બીજે સોલ્યુશનનું હોય. આ તમામ બાબતોની અંદર આ માત્ર આપણે આ ઝાલા પૂરતું સીમિત નથી. આ કૌભાંડ હું જવાબદારીપૂર્વક કહું છું, ભાજપાના આશીર્વાદ વગર, સરકારના સંત્રી અને મંત્રીના આશીર્વાદ વિના આ સિસ્ટમેટિક લૂંટનો કારોબાર ચલાવવામાં આવ્યો છે. અને આ લૂંટના કારોબારીઓના લાભાર્થીઓ જે હોય છેતરાયા છે એને ન્યાય મળે. અને જે લોકો ગોઠવણમાં ભાગીદારીમાં હતા એ તમામ સામે ભાજપા સરકાર જો નીતિને નિયત સાફ હોય તો દાખલારૂપ કામગીરી કરે. મહેરબાની કરીને મંત્રી શ્રી, ગૃહ રાજ્ય મંત્રી શ્રી અને પ્રવક્તા મંત્રી શ્રી આવીને હજી સુધી કીધું નથી. અપેક્ષા રાખીએ છીએ, ખ્યાતિમાં પણ નથી બોલ્યા. કેમ નથી? એમની ખ્યાતિ પરકાષ્ઠાએ હશે. આમાં પણ હજી સુધી એવો બોલ્યા નથી કે ચમરબંધીને છોડીશું નહીં. તો ચમરબંધીને પકડાશો ક્યારે અને ક્યારે પકડશો? અને ભીખુસિંહ ઝાલા સાથેના, ભૂપેન્દ્રસિંહ ઝાલા સાથેના કોણ કોણ લાભાર્થી છે ભાગીદારી હિસ્સેદારીમાં, તેની પણ સીઆઈડી ક્રાઇમ તપાસ કરે. તમામ લોકોના કોલ ડિટેલથી સામાન્ય માણસને, સાબરકાંઠાની અંદર સામાન્ય માણસને ખબર છે કોણ કોણ લોકોની અવર જવર હતી. નાના માણસને તો પોલીસ સુરાતન દેખાડે છે, નાના લોકોને તો પોલીસ વિઝ્યુઅલ સ્પેશિયલ આપે છે કે જો ચાલવા દેવાનો ન આવ્યો તો આ આર્થિક ગુનેગાર સામે પોલીસ તંત્ર અને ખાસ કરીને ભાજપાની સરકાર કેવા પગલાં લે છે તે ગુજરાત અને ગુજરાતીઓ જાણવા માંગે છે. સર, બે મુદ્દા સામે આવ્યા છે. એક કે આ આખું આપ એજ્યુકેશનનું કૌભાંડ લઈને આવ્યા છો. અત્યાર સુધી બીજેડના આખા સ્કેમની અંદર કેટલા રોકાણકારો ફસાયા છે એવો કોઈ આંકડો આપણી પાસે છે? બીજો પ્રશ્ન મારો કે આ આખું જે ઉદ્ઘાટન સમારંભ હતો તેમાં બાયડની ધારાસભ્ય ધવલસિંહભાઈ ઝાલાએ પણ એક નિવેદન આપ્યું હતું કે ભૂપેન્દ્રસિંહ જે છે તે 1 કા 2 અને 2 ના 4 કરવામાં ખૂબ માહિર છે ને હોશિયાર છે, એટલે કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. આ બે મુદ્દાઓને કયા પરિપ્રેક્ષમાં આપ જુઓ છો? જે રીતે પ્રાથમિક માહિતી આવી છે ને સીઆઈડી ક્રાઇમે જે પ્રથમ એમની પ્રેસ કરીને જાણ કરી છે માધ્યમોને, એમાં 6000 કરોડનું આ કૌભાંડ, આશરે 14000 કરતા વધુ રોકાણકારોને જે એના એજન્ટ, મુખ્ય એજન્ટ પકડાયો છે એને આપેલી પ્રાથમિક માહિતી ઉપરથી છે. લાભાર્થી કેટલા છે એની વિગત તો તપાસ થશે ત્યારે બીજા કૌભાંડોની જેમ એ પણ પેટીમાં બંધ થઈ જશે તો ખબર નહીં. અને જ્યાં લગી સવાલ છે, આપે કીધું તે પ્રમાણે ત્યાંના તે વિસ્તારના ધારાસભ્ય શ્રીએ પણ 1 ના 2 ને 2 ના 4 ના નિષ્ણાત કીધી હતી. ત્યારે મંત્રી ને તંત્રી ને સંત્રી બધા હાજર હશે સમારંભમાં. એક તરફ ગુજરાત વધુ દેવાદાર રાજ્ય તરફ જતું જાય છે અને જો આમની સ્કીમ જે અત્યારે સ્કેમ તરીકે બહાર આવી છે પણ એમની નિષ્ણાત સેવા હોય તો સરકારે તો શું આવા નિષ્ણાતોની સેવા ન લેવી જોઈએ? તો પછી ગુજરાત દેવા મુક્ત થાય. ગુજરાતના ખરેખર એમની આગળ એટલી બધી ન્યાયપ્રિય વ્યવસ્થા હોય
જે બેન્કિંગ નેશનલાઇઝ બેંક કરતા ઓછું વ્યાજ આપે, જે કોઓપરેટિવ કરતા ઓછું વ્યાજ આપે અને વધારાના કેટલાય મોટા ફાયદા આપે, વિશિષ્ટ સેવાઓ આપે અને અનેક ગણું ઊંચું વળતર આપે, એટલે તો એ લોકો સંપૂર્ણપણે આપના માધ્યમમાં પણ આવી ગયું. એ વાત હું નાની જેટલે રિપીટ કરીશ કે ઓફિશિયલી સ્ટેમ્પ પેપર ઉપર લખી આપવામાં આવતું હતું કે તમને કેટલા વળતરના કેટલા પ્રકારના ફાયદાઓ છે. હિંમત જો તમે, આ હિંમત જ દેખાડે છે કે ગાંધીનગરમાં બેઠેલા લોકોના આશીર્વાદ વિના, સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીના સંત્રી અને મંત્રીઓના આશીર્વાદ વિના આ ગુજરાતના નાગરિકોને લૂંટવાનો જે કારોબાર ચાલ્યો, એમના આશીર્વાદ વિના શક્ય બને નહીં. ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરીએ છીએ કે 6000 કરોડ કરતા પણ આંકડો ઊંચો જશે, પણ સરકાર પ્રમાણિકતાથી અને સાચા અર્થમાં એકાદ પૂરતું, આમ તો કાંડ ને કૌભાંડની ભાજપા સરકારની ઓળખ છે, પણ તેમ છતાં એકાદા કાંડમાં આ બીજે સોલ્યુશન વાળામાં પણ દાખલારૂપ રીતે કાર્યવાહી કરવામાં આવે તો મને એમ લાગે છે બહુ બધા મોટા માથાઓ આના લાભાર્થી છે. નાના લોકો તો પોતાના પરિવારની કંઈક મહત્વ માટે લોભ લાલચમાં આવીને એમને રોકાણ કર્યું હશે, પણ જે મોટા મોટા લાભાર્થીઓ છે, જે બારોબાર વગર રોકાણના સીધા રાજકીય રક્ષણ આપવાના જે લાભાર્થીઓ છે, એ લાભાર્થીઓના નામ જો ખુલે તો સમગ્ર ગુજરાતમાં અનેક મંત્રી અને અનેક સંત્રીઓએ ઘરે બેસવું પડે. ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે અમે પુનઃ માંગ કરીએ છીએ કે આ બીજે સોલ્યુશન તો એક કૌભાંડ આવ્યું, રાજ્યના અનેક મહાનગરોમાં આ પ્રકારના કૌભાંડ ચાલે છે. ગુજરાતમાં આર્થિક ગુનાખોરીનો આંક આસમાને છે અને ભાજપાનો ખેસ પહેરીને આવા છેતરપિંડી કરનારા તત્વો બેકાબુ રીતે ગુજરાતમાં પોતાની લૂંટનો કારોબાર સુવ્યવસ્થિત રીતે ચલાવી રહ્યા છે. ત્યારે ગૃહ વિભાગ ચમરબંધીને છોડીશું નહીં એવા નિવેદન કરવાને બદલે એકાદ ચમરબંધીને પકડે તો મને એમ લાગે છે કે ગુજરાતના નાગરિકોને થોડીક રાહત થશે. સર, અંતિમ પ્રશ્ન છે કે અનેક લોકો છે કે રોકાણકારો છે, તેની અંદર સરકારી અધિકારીઓ છે, પોલીસ કર્મીઓ છે, શિક્ષકો છે, પરંતુ આ આંકડાઓ જે છે રોકાણકારોના વધારે છે, પરંતુ કોઈ વ્યક્તિ છે તે બોલવા તૈયાર નથી, ફરિયાદ આપવા તૈયાર નથી, તમામ લોકોએ મૌન સેવ્યું છે. શું થવું જોઈએ આખા કેસની અંદર, કેવી રીતે જુઓ છો? ગુજરાતમાં જે કોઈ પ્રકારની ફરિયાદો આવે, મોટું કૌભાંડ થાય ત્યારે રોકાણકારોને ડર લાગે છે. આપણે જોયું છે કે અનેક વખત અનેક ગુનામાં ફરિયાદી જ્યારે પોલીસ સ્ટેશનમાં જાય ત્યારે એ ગુનેગાર હોય તે પ્રકારનું વર્તન થાય છે. એટલે કે ભોગ બનનારને એવા પ્રશ્નો પૂછવા આવે, તમે ક્યાંથી પૈસા લાવ્યા હતા, કઈ રીતે તમે અહીંયા ગયા હતા. હકીકતે તો આરોપીને બરાબરની રિમાન્ડ લેવાની હોય, એની બદલે ફરિયાદીની રિમાન્ડ લેવામાં આવે. એના કારણે અનેક રોકાણકારો સામે નથી આવતા અને એના કારણે જ આવા છેતરપિંડી કરનારાઓ, પોન્જી સ્કીમ ચલાવનારાઓ બે રોકટોક ગુજરાતમાં લૂંટનો કારોબાર ચલાવે છે. ત્યારે હું પુનઃ માંગ કરું છું કે સરકારે પોતે સામેથી આવીને આવી પોન્જી સ્કીમના 6000 કરોડના મોટા સ્કેમમાં જો સરકારની નીતિ અને નિયત સાફ હોય અને એમને એમ હોય કે ગુજરાત અને ગુજરાતીઓને ન્યાય આપવા માંગે છે એકાદ કાંડમાં, તો એમને તાત્કાલિક પણ એક નંબર જાહેર કરીને તમામ રોકાણકારોની ફરિયાદ સામેથી લેવી જોઈએ. જે સંત્રી અને મંત્રીઓના આશીર્વાદથી આ કૌભાંડ ચાલ્યું હોય તેની પણ વિગતો એમને જાહેર કરવી જોઈએ. હું પુનઃ એ વાતનો ઉચ્ચાર કરું છું કે સંત્રી અને મંત્રીઓના આશીર્વાદ વિના આ બીજે સોલ્યુશન 6000 કરોડનો લૂંટનો કારોબાર શક્ય નથી. અને આ ખુલ્લેઆમ લૂંટનો કારોબાર હતો, આ ખાનગીમાં નહોતો. એટલે ખુલ્લેઆમ લૂંટમાં જે ખેલ કરનારાઓ છે, નાના રોકાણકારો ડૂબ્યા, હેરાન પરેશાન થયા, એમની જીવન મરણની મૂડીઓ એમાં જતી રહી, અનેક લોકો ભોગ બન્યા. અને જે મોટા લાભાર્થીઓ છે એ લોકો અત્યારે આનંદ અનુભવી રહ્યા હોય ત્યારે સરકારની સીધી જવાબદારી બને છે, મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીશ્રીની સીધી જવાબદારી બને છે કે રોકાણકારો, નાના રોકાણકારો ભોગ બન્યા છે એની ઉપર મૃદુ રીતે આપ એમની પ્રત્યે સંવેદનશીલતા દાખવો અને બીજે સોલ્યુશનના લૂંટના કારોબાર ચલાવનાર સામે મક્કમપણે પગલાં લ્યો, તો જ આપની છાપ જાહેરાતોમાં મૃદુ અને મક્કમ કહેવાને બદલે હકીકતમાં ગુજરાત અને ગુજરાતીઓ મૃદુ અને મક્કમ ગણશે.